નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ GNGTએ 2016માં કચરાને વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત તરીકે જાહેર કરીને 25,000 રૂપિયા સુધીના દંડ સાથે ખુલ્લામાં કચરો બાળવા પર દેશવ્યાપી પ્રતિબંધનો આદેશ આપ્યો હતો, પરંતુ પાલનપુર નગરપાલિકાને આવા કોઈ પ્રતિબંધની પડી ન હોય તેમ છેલ્લા ઘણા સમયથી પાલનપુરના જાહેર સ્થળો પર ફેંકાતો કચરો સળગાવવામાં આવતો હોવા છતાં નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર કે કચરો સળગાવનાર લોકો સામે કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, કેમ કે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં જેટલો પણ કચરો ફેંકવાના સ્ટેન્ડ આડેધડ રીતે બનાવી દેવામાં આવ્યા છે તેમાં ખુદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ કચરો ફેંકવામાં આવે છે, એટલે નગરપાલિકા કાર્યવાહી કેવી રીતે કરી શકે? વળી તાજેતરમાં ચીફ ઓફિસર દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર વ્યક્તિ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા જ શહેરમાં કચરાના સ્ટેન્ડ ઉપર કચરો ફેંકવામાં આવતો હોય તો શું કહી શકાય? પાલનપુરમાં વર્ષોથી નૂતન હાઈસ્કૂલ, સિટી હાઈસ્કૂલ અને નાગણેજી માતાના મંદિરની સામે જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે તે બાબતે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યાં ગુરુવારે કોઈ વ્યક્તિ દ્વારા અહીં ફેંકાયેલા કચરાને સળગાવવામાં આવ્યો હતો. જ્યાં આ કચરો સળગી રહ્યો હતો તેની આજુબાજુમાં જ રોજની જેમ ગાયો અને કાગળ પ્લાસ્ટિક ખાતી જોવા મળી હતી. ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા આમ જાહેરમાં શાળાઓની સામે કચરો ફેંકવા બાબતે તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરવામાં આવે અને જાહેરમાં કચરો સળગાવનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે.